ખંભાત શહેરની અંદર 6 જેટલા મંદિરોને તોડવાની જે નોટિસ આપી છે ત્યારબાદ હિન્દુ સમાજની અંદર આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે ખૂબ મોટી સંખ્યાની અંદર હિન્દુ સમાજના આગેવાનો સહિત આજે પ્રાંત કચેરી અત્યારે આવેદન આપવા માટે પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક આગેવાન પહોંચ્યા છે। જહીરભાઈ, શું કહેશો, આજે શા માટે આવેદનપત્ર આપવાની જરૂર પડી? ખંભાતની અંદર 6 કરતાં વધારે મંદિર એવા છે જેને નોટિસ આપવામાં આવી છે તોડવા માટેની। અમારું એવું કહેવું છે કે સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે કે એક વ્યક્તિ જો 12 વર્ષ કરતાં વધારે કોઈ એક સ્થાન ઉપર રહેતો હોય તો એ વ્યક્તિની ચિંતા કરીને કે એને 12 વર્ષ કરતાં વધારે સ્થાન ઉપર રહેલો છે તો એને હટાવી ના શકાય। તો આટલા બધા લોકોની જે મંદિર આસ્થા છે, જે 100 વર્ષ જૂના મંદિરો છે, એવા 6-7 મંદિરોને નોટિસ આપવામાં આવી છે કે મંદિરો તોડવા જોઈએ। હું એવું માનું છું કે વિકાસના કામ થવા જોઈએ, પણ ભારતીય સંસ્કૃતિ મંદિર એ ભારતીય સંસ્કૃતિનો હિસ્સો છે। તો મંદિરને તોડીને વિકાસ થાય, સંસ્કૃતિને નુકસાન પહોંચાડીને વિકાસ થાય, એ વિકાસ નહીં વિનાશ છે અને એ પ્રકારનો વિકાસ ના થવો જોઈએ। વિકાસ કરવા માટે અમે બધા જ લોકો તૈયાર છે, તમને સહકાર આપવા માટે પણ તૈયાર છે, પણ મંદિરના કે સંસ્કૃતિના ભૂખે નહીં। આગામી સમયની અંદર જો હજી પણ ક્યાંક માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયની અંદર શું પગલાં ભરાશે? અમે આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રની સાથે સાથે અમે નિવેદન કર્યું છે કે આની અંદર કંઈ ના થાય આગળ, પણ જો એના પછી પણ કોઈ સ્ટેપ લેવામાં આવે છે, મંદિરને નુકસાન થાય એ પ્રકારનું કોઈ પણ પગલું ભરવામાં આવે છે તો અમે આંદોલનાત્મક દ્રષ્ટિએ શું કરી શકીએ છીએ એ પરિસ્થિતિના આધાર ઉપર અમે જે કરવાનું થશે એ કરીશું। જે પ્રમાણે અત્યારે ખંભાત શહેરના 6 થી 7 જેટલા મંદિરો છે એ મંદિરોને અત્યારે જે નોટિસ આપવામાં આવી છે તોડવા માટેની, ત્યારે હવે ક્યાંક ખંભાત શહેરના જે હિન્દુ સમાજના જે આગેવાનો છે, હિન્દુ સમાજની અંદર ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રાંત કચેરી ખાતે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન અક્ષિત સાથે હું છું મનન નિંગુ, અર્બન ગુજરાત।